નમસ્કાર. ચાલો આજે એ સમજીએ કે કેવી રીતે એક વ્યાપારી કંપની જે અહીં માત્ર વ્યાપાર કરવા આવી હતી એણે આખા હિન્દુસ્તાન પર કબજો જમાવી દીધો. આ એક એવી કહાણી છે જેણે ભારતનો ઇતિહાસ અને ભવિષ્ય બંનેને હંમેશ માટે બદલી નાખ્યા. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે વેપારીઓમાંથી શાસક બનવાની સફર તેમણે કેવી રીતે કરી. આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એ સમયમાં જ્યારે ભારત આખી દુનિયા માટે એક આકર્ષણનું કેન્દ્ર હતું. તો આ આખી વાતની શરૂઆત થાય છે એક નવા રસ્તાની શોધથી. ભારત, જેને એ સમયે સોને કી ચિડિયા કહેવાતું, એના મરી મસાલા, રેશમી કાપડ આ બધાની માંગ યુરોપમાં ખૂબ જ હતી. પણ આ ખજાના સુધી પહોંચવાનો જે રસ્તો હતો ને એ હવે બંધ થઈ ગયો હતો. જો સદીઓથી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર જમીન માર્ગે થતો હતો, જે તુર્કસ્તાન થઈને જતો. બધું બરાબર ચાલતું હતું. પણ પછી ઇતિહાસમાં એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. એ વર્ષ હતું 1453. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જે આજનું ઇસ્તંબુલ છે. આ ઘટનાને કારણે યુરોપથી ભારત આવવાનો જે જૂનો જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો. એટલે હવે યુરોપના લોકોને ભારત સાથે વ્યાપાર ચાલુ રાખવા માટે નવો દરિયાઈ રસ્તો શોધવો ખૂબ જ જરૂરી બની ગયો. અને બસ અહીંથી શરૂ થઈ એક મોટી સ્પર્ધા. બધાને ભારત પહોંચવું હતું. 1492માં ક્રિસ્ટોફર કોલંબસ નીકળ્યો હતો ભારત શોધવા, પણ ભૂલથી પહોંચી ગયો અમેરિકા. પણ જે ખરી સફળતા મળી એ મળી પોર્ટુગલના વાસ્કો દ ગામાને. એ 1498માં આફ્રિકાના દક્ષિણ છેડેથી ફરીને ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. અને આમ ભારત આવવાનો એક નવો દરવાજો ખુલી ગયો. હવે દરવાજો તો ખુલી ગયો હતો, એટલે પછી શું? યુરોપની એક પછી એક બધી મોટી સત્તાઓ ભારત તરફ દોડી આવી. વાસ્કો દ ગામાની એ સફળતાએ એક એવી હોડ લગાવી જેણે આવનારા સમયમાં ભારતનું ભવિષ્ય નક્કી કરી દીધું. સૌથી પહેલાં કોણ આવ્યું? પોર્ટુગીઝો. એમને મસાલાના વેપાર પર પોતાનો કબજો જમાવવો હતો. એમની પાછળ આવ્યા ડચ. અને પછી આવ્યા અંગ્રેજો અને ફ્રેન્ચો. ધીરે ધીરે ભારતના દરિયા કિનારા આ યુરોપિયન તાકાતો માટે એક જંગનું મેદાન બની ગયા. આટલી બધી સ્પર્ધામાં અંગ્રેજો સૌથી હોશિયાર સાબિત થયા. એમણે 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. પછી મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી પણ લઈ લીધી. અને ધીમે ધીમે પોતાની તાકાત અને ચાલાકીથી બીજા બધા યુરોપિયનોને હરીફાઈમાંથી બહાર કાઢી દીધા. અને અહીંથી જ આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. અંગ્રેજોના મનમાં હવે ખાલી વ્યાપાર નહોતો. એમની નજર હવે ભારતના રાજ સિંહાસન પર હતી. વેપારીઓ હવે શાસક બનવાના સપના જોવા લાગ્યા હતા. આ સપનાને હકીકતમાં બદલવા માટેનું પહેલું અને સૌથી મોટું પગલું હતું 1757નું પ્લાસીનું યુદ્ધ. આ યુદ્ધમાં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાને હરાવ્યો. પણ યાદ રાખજો, આ જીત ખાલી તાકાતથી નહોતી મળી. આ જીત દગા અને ષડયંત્રથી મળી હતી. અને આ જ જીતે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો. પ્લાસી જીત્યા પછી અંગ્રેજોને એક વાત બરાબર સમજાઈ ગઈ કે આખા ભારતને ખાલી તલવારના જોરે જીતી શકાય એમ નથી. એટલે એમણે લડાઈ તો કરી જ, પણ સાથે સાથે એવી ચાલાકીભરી નીતિઓ અપનાવી કે ભારતના રાજાઓ પોતાના જ મહેલમાં ગુલામ બનીને રહી ગયા. એમની સૌથી પહેલી અને સૌથી ચાલાક ચાલ હતી ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના. આ યોજના છે ને એકદમ મીઠા ઝેર જેવી હતી. અંગ્રેજો રાજાઓને કહેતા કે અમે તમને બચાવીશું, પણ એ બચાવવાની કિંમત હતી એમની આઝાદી. જરા એની શરતો તો જુઓ. પહેલું, રાજ્યમાં અંગ્રેજ ફોજ રાખવાની. બીજું, એ ફોજનો બધો ખર્ચો પણ રાજાએ જ ઉપાડવાનો. ત્રીજું, દરબારમાં એક અંગ્રેજ અધિકારી બેસે જે બધી વાત પર નજર રાખે. અને ચોથું, અંગ્રેજોને પૂછ્યા વગર કોઈ બીજા રાજા સાથે વાત પણ નહીં કરવાની. મતલબ રાજા તો બસ નામના જ રહી ગયા. અને આ મીઠા ઝેરનો શિકાર કોણ બન્યું? હૈદરાબાદના નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, એક પછી એક ભારતના મોટા ભાગના રાજ્યો આ જાળમાં ફસાઈ ગયા. હજુ તો આ ઓછું હતું ત્યાં આવ્યો ગવર્નર જનરલ ડેલહાઉસી. અને એ તો એનાથી પણ એક કદમ આગળ હતો. એ લાવ્યો ખાલસા નીતિ. આ નીતિ તો સાવ સીધી વાત કરતી હતી કે જે રાજાને પોતાનો દીકરો ન હોય અને એ મૃત્યુ પામે તો એનું રાજ્ય સીધું અંગ્રેજોનું થઈ જશે. દત્તક પુત્ર લેવાની જે હજારો વર્ષ જૂની પરંપરા હતી એને એમણે માનવાની જ ના પાડી દીધી.
આ અન્યાયી નીતિ હેઠળ સતારા, જેતપુર, સંભલપુર, નાગપુર અને હા, આપણું ઝાંસી પણ અંગ્રેજોએ હડપી લીધું. આ નીતિને કારણે ભારતીય રાજાઓના મનમાં અંગ્રેજો માટે જે ગુસ્સો અને નફરત પેદા થયા, એ જ આગળ જઈને એક મોટા વિદ્રોહનું કારણ બન્યા. તો ચાલો હવે એ જોઈએ કે આ 100 વર્ષમાં એટલે કે 1757થી 1857 સુધી કંપનીના રાજે ભારતને શું આપ્યું અને આપણી પાસેથી શું છીનવી લીધું, એની શું અસરો થઈ આપણા દેશ પર. ફરક એકદમ સાફ છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં આપણા ગામડા સમૃદ્ધ અને પગભર હતા, પણ કંપનીની નીતિઓને કારણે આપણા ગામડા ગરીબ બની ગયા. ભારતના નાના મોટા ઉદ્યોગો પડી ભાંગ્યા અને ભારત જે એક સમયે દુનિયાભરમાં પોતાનો માલ વેચતું હતું, એ હવે ઇંગ્લેન્ડમાં બનેલા માલનું બજાર બનીને રહી ગયું. પણ હા, એ પણ કહેવું પડે કે બધી જ વસ્તુઓ ખરાબ નહોતી થઈ. અંગ્રેજોએ પોતાના ફાયદા માટે જ સહી, પણ ભારતમાં રેલવે, બંદરો અને તાર ટપાલ જેવી આધુનિક સગવડો શરૂ કરી. એમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી અને સતી પ્રથા જેવા જે ખરાબ રિવાજો હતા એના પર કાયદાથી રોક લગાવી. આ એવા સુધારા હતા જેણે આધુનિક ભારતના નિર્માણમાં પણ ભાગ ભજવ્યો. ટૂંકમાં કહીએ તો 1757થી 1857 આ 100 વર્ષ એવા હતા જેણે ભારતને રાજકીય, આર્થિક અને સામાજિક દરેક રીતે હંમેશ માટે બદલી નાખ્યું. આ એ પાયો હતો જેના પર બ્રિટિશ રાજની ઇમારત ઊભી થવાની હતી. તો અંતે સવાલ એ જ રહે છે કે કંપની શાસનના આ 100 વર્ષોએ આપણા દેશના ભવિષ્યને આખરે કઈ દિશા આપી? આ શાસને આપણને શું આપ્યું અને શું છીનવ્યું? આના વિશે જરૂર વિચારજો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.